અને ધોરણ 12ના નામાના મૂળ તત્વો વિષયના એક મહત્વના એકમ કંપનીના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ધંધા માટે એક વેપારી અને ભાગીદારી પેઢીમાં જ્યારે મૂડીની મર્યાદાઓ આવી ત્યારે કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ધંધો કરવા માટે મોટા પાયા પર મૂડીની જરૂરિયાત હોય છે. આથી કંપની અનેક વ્યક્તિઓ પાસેથી મૂડી એકત્ર કરે છે. આથી સંયુક્ત સાહસવાળી કંપની એ અનેક વ્યક્તિઓનો સમૂહ છે. આ કંપનીનો હેતુ કોઈ પ્રકારનો ધંધો કરી નફો કમાવવાનો હોય છે. ભારતમાં કંપની માટે સૌ પ્રથમવાર અલગ કાયદો વર્ષ 1956માં બન્યો, જે કંપની ધારો 1956ના નામથી ઓળખાય છે. હાલમાં ભારત સરકાર દ્વારા જૂના કાયદામાં જરૂરી ફેરફાર કરી નવો કાયદો કંપની ધારો 2013 અમલમાં મૂકવામાં આવ્યો છે. કંપની ધારા 2013ના આધારે કંપનીના બે પ્રકાર છે: જાહેર કંપની અને ખાનગી કંપની. પ્રથમ છે જાહેર કંપની. જાહેર કંપની એટલે કે જે કંપનીની સ્થાપના ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા માટે કોઈ મર્યાદા નથી તેવી કંપનીને જાહેર કંપની કહે છે. જાહેર કંપનીના નામની પાછળ લિમિટેડ શબ્દ લખાય છે. ઉદાહરણ તરીકે કર્ણાવતી ટેક્સટાઇલ લિમિટેડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ઇન્ફોસિસ ટેકનોલોજીસ લિમિટેડ વગેરે. બીજું છે ખાનગી કંપની. ખાનગી કંપની એટલે કે જે કંપનીની સ્થાપના ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યોથી થઈ હોય તેવી કંપનીને ખાનગી કંપની કહે છે. ખાનગી કંપનીના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન યુનિલિવર પ્રાઇવેટ લિમિટેડ, ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને જવાબ આવડે તેને પ્રશ્ન હાથ ઊંચો કરી પ્રશ્નનો પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. સંયુક્ત હિસ્સાવાળી કંપનીનો હેતુ શું છે? સંયુક્ત નફો કમાવો.
બોલો તમે. બરાબર. ભારતમાં કંપની માટે સૌપ્રથમ કાયદો કયા વર્ષમાં બન્યો? બોલો નિશા. વર્ષ 1956 માં બન્યો. પૂરા વાક્યમાં જવાબ આપો. ભારતમાં સૌપ્રથમ કાયદો વર્ષ 1956 માં. બરાબર. 1956 નો કાયદો કયા નામથી ઓળખાય છે? 1956 નો કાયદો કંપની ધારો 1956 નામે ઓળખાય છે. બરાબર. નવા કંપની ધારાનું નામ શું છે? બોલો પ્રિયંકા. નવા કંપની ધારાનું નામ કંપની ધારો 2023. બરાબર. કંપનીના કેટલા પ્રકાર છે? કયા કયા? બોલો સૃષ્ટિ. કંપનીના 2 પ્રકાર છે, ખાનગી કંપની અને જાહેર. જાહેર કંપની એટલે શું? બોલો પ્રિયંકા. જાહેર કંપની એટલે કે જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ કોઈ સભ્યોની સંખ્યામાં કોઈ મર્યાદા ના હોય અને જેની પાછળ લિમિટેડ શબ્દ લખાયેલો હોય તે જાહેર કંપની. ખાનગી કંપની એટલે શું? જે કંપનીની સ્થાપના ઓછામાં ઓછા 2 વધુમાં વધુ 16 સભ્યોથી થઈ હોય. બરાબર. ખાનગી કંપનીના નામની પાછળ કયો શબ્દ વપરાય છે? બોલો હંમેશા. ખાનગી કંપની શબ્દના પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંપનીના પ્રકાર એકમ વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ.